તો સ્વાગત છે તમારું એક આજના નવા વિડીયોમાં. આજે આવી ગયા હતા આપણે શ્રી હનુમાન ચાલીસા યુવા કથા જોવા સુરત, અને આપણે સુરતમાં હતા એટલે આપણે યુવા કથા જોવા પણ આવી ગયા હતા. અને અહીંયા બહુ બધું માણસો હતું અને અમે કથા જોવા આવ્યા હતા. હનુમાન દાદાનું સાળંગપુર ધામનું મંદિર બનાવ્યું હતું, દાદાની મૂર્તિને બહુ મસ્ત હતું. અમે અંદર દર્શન કરીને આવી ગયા હતા. અમે 2 જણા બહાર ઊભા હતા અને 2 જણા હજી અંદર હતા. આ જો તમે જો, મારી યાર એક આ ઊભો હતો અને હજી 2 જણા અંદર હતા, એ દર્શન કરતા હતા. એ આવે પછી આપણે કથા મંડપમાં જ આવીને આને દાદાની મૂર્તિ સાળંગપુર જેવી જ લાગતી હતી હો. અને આ મંદિરને કેટલું બધું માણસો, તમે ખાલી એકવાર માણસો જો, આમાં ખોવાઈ જાય એટલું માણસો હતું. અને સ્ટેજને બધું ક્યાં ઠેક દૂર હતું, બહુ પબ્લિક હતું. અને મસ્ત શ્રી મારુતિ ધૂન યુવા મંડળ દ્વારા એક નંબર આયોજન કરવામાં આવ્યું હતું. અને એકવાર તમે ખાલી દાદાનું મંદિર જુઓ, સાળંગપુરની થીમ આખી સુરતમાં લાવ્યા હતા અને સુરતમાં જ તે સાળંગપુરનું મંદિર ઊભું કર્યું હતું. બહુ વધારે મહેનત કરી હતી. અને આ દાદાની મૂર્તિ જુઓ, સેમ ટુ સેમ સાળંગપુર જેવી જ મૂર્તિ હતી. અને પછી બહાર તો તમને ખબર તો છે કેટલું બધું માણસો હતું. પછી અમારે બધા આવી ગયા હતા અંદર દર્શન કરીને. જુઓ તમે, આ બધા ગોઠવાઈ ગયા હતા. હવે જવાનું તો અંદર સીધું કથા સાંભળવા. અને અમે જો મસ્ત ખુરશી પકડીને બેસી ગયા હતા. છેલ્લે વારો આવ્યો પણ વાંધો ન આવે, સંભળાતું હતું બધે. અને આગળ આપણે જો મનીષભાઈ વગાસિયા બધું સમજાવતા હતા. અને પછી હમણાં કથાની શરૂઆત કરવાની હતી એટલે જો સ્વામીશ્રી આવી ગયા હતા, સન્માન કરીને કથાની શરૂઆત કરતા હતા. પણ અહીંયા બધા નાસ્તાની ઠેલી જ જોતા હતા, બધાને નીંદર આવતી હતી. જો બધા નાસ્તાની ઠેલીમાં જ જોતા હતા. પછી કાંઈ નહીં, આપણે કથા જોવા મળ્યા અને મળીએ આપણે જલ્દી નવા વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.